તો ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર હર મહાદેવ. જો આજની સવાર પડી છે. આ બધા ડાયટવાળા છે, બે જણા. આ બે જણા ડાયટવાળા છે અને ખાવા બેઠા છે. જો શું ડાયટ આપણે આવી ગયા છે સૌરાષ્ટ્ર નાસ્તા હાઉસ 6-5 અને અફલાતુન આઈટમ બનાવી છે. આ ડાયટવાળા ભાઈને ગમો ના ગમો ખબર નહીં. ચલો ખાઈ લઈએ. તો હેલો ગાઈઝ, જો અમે લોકો નીકળી જઈએ છીએ ગામડે જવા માટે. અમે 3 જણા જ છીએ, કારણ કે ગામડે કાલથી નવરાત્રિ ચાલુ થાય છે એટલે ગામડે મંદિરનો માતાજીનો શણગાર કરવાનો આપણો બાકી હતો. સોસાયટી તો કરી દીધું, પણ ગામડે આપણે આગલા દિવસે જતા હોઈએ છીએ. એટલે અત્યારે ગામડે જઈએ છીએ મંદિરે માતાજીના શણગાર કરવા માટે. એટલે હવે ત્યાં જઈને તમને પહેલાં કન્ડિશન શું છે એ બતાવું અને પછી ડેકોરેશન કર્યા પછીનું કન્ડિશન કેવી છે એ બતાવું. તો જઈએ ગામડે. ભાઈ આવી ગયા છે આપણા ગામડે. તો આવો રસ્તો છે ગામડાનો, મસ્ત મજાનો આપણું જીવન. ઘણી વખત વ્લોગમાં આપણે બતાવેલું છે આપણું ઘર. આ જે કાળો ઝોપડું દેખાય ને એ જ આપણું ઘર, બંધ હાલતમાં, બંધ કન્ડિશનમાં. અને અહીંથી આપણે જઈશું પહેલાં મંદિરે, અને મંદિરે જઈને શણગાર કરીને પછી પાછા આવીશું અહીંયા. આ બધી આપણી સમાધિઓ છે પૂર્વજોની. આ આપણા કાશીનાથ દાદાનું મંદિર છે. ચલો ફરતા દર્શન કરીએ. બીજો ગામડામાંથી ચા આવી ગઈ છે આપણા કાકાના ઘરેથી. તો ચા પી લઈએ પહેલાં, પછી આગળનું કામ પછી. તો બીજો કામકાજ ચાલી રહ્યું છે. અને બધા કહે છે ને શું શીખવાડ્યું, તો જો આ શીખવાડ્યું છે કે આપણા જ્યાં પછી ખબર પડી જાય કે મંદિર આપણે કરવાનું છે. એમ આપણે હાજર હોય ના ખબર પડી જાય આપણી સંસ્કૃતિ છે, આ આપણા સંસ્કાર છે. તો ભાઈ જો બા મમ્મી મંદિર સાફ કરી રહ્યા છે. એમનો નહોતો પણ લઈને આવ્યા છે આજે, કારણ કે આવે એટલે એમની બધી વાતો ઢગલા બંધ હોય ને ઘેર હેડતા નહીં જલ્દી. ના રહેવા દે, કાપી ના મૂકે એડવાન્સમાં. તો ભાઈ ફાઇનલી ગાઈ જો અમારે પૂરું થઈ ગયું ડેકોરેશન. આટલું જ ખાલી કરવાનું હતું. ઢંટણ. તો ભાઈ જો શણગાર લઈને આવી ગયા છે બીજા મંદિરે, ગામડામાં જ છે એમાં જોગણી માતાનું મંદિર, અને ત્યાં શણગારવાનું છે. જો કામકાજ ચાલી રહ્યું છે. આ હીરો પડછો થઈ ગયા છે, એમ ભીના થઈ ગયા છે. આ છે આપણો મોહલ્લા, અપના ઇલાકા. ફાઇનલ ગાઈઝ અહીંયા મંદિરનું કામ પૂર્ણ થઈ ગયેલ છે. તો આટલું ડેકોરેશન કર્યું છે અત્યારે. કારણ કે અહીંયા શું છે કે અહીંયા મસ્ત ચુંદડી ચંદરો અને એ લગાવવાની છે. એટલે વચ્ચેના પેસેજમાં આપણે કશું કર્યું નથી, એટલે ખાલી આટલું કરી દીધું. ઓકે, ખોવાઈ જઈને તો જો ભાઈ આ વાડો છે અમારો. અહીંયા ભેંસો બાંધવાની, ભેંસો છે ને એટલે માણસો બંધાય છે. હા આયા બાપાને પૂછો. અને દૂધી જાંબો, ચોમાસાની અંદર જાંબુ ખાવાના. દૂધી છે અત્યારે, દૂધી જોઈ લે છે, દેખાતી લેતા જઈએ. ગયા છે રિટર્ન મંદિરનો શણગાર કરીને, અને 2-3 ફોલોઅર્સ મળ્યા હતા, તેમને મુલાકાત કરીને પછી હવે નીકળ્યા રિટર્નમાં જવા માટે. તો સાંજના વાગે છે 6:30 અને 7 વખત આપણે ઘરે પહોંચવાનું છે. જોઈએ એવું કેવું થાય છે. ગેસે પુરાવાનો છે. લેટ તો થઈ જવાના, જો કે ટ્યુશન છે ને એટલે વાંધો નહીં આવે, પણ પહોંચી જઈએ ત્યારે ટાઈમ છે. તો ભાઈ તૈયારીઓ ચાલી રહી છે. લાસ્ટ નાઇટ એટલે બધું ફૂલ તૈયારીઓ. અહીંયાથી બધી જ ખુરશીઓ લઈ લીધી છે. ટોટલ ખુરશીઓ અહીંયા હતી. ખુરશીઓ બધા આપણા સ્વયંસેવક કાર્યકર્તાઓ આવી ગયા છે. આ દાંડિયા આપણા માટે એ લઈ જવાના છે. તો અમારા કાર્યકર્તા સ્વયંસેવક આવી ગયા છે. જે સ્પીકર બધું લઈ જાય. ભાવેશભાઈ હવે ધીમાને છે ને આ એમ્પ્લીફાયર લેવડાવી દો, અહીંયા ઉપર મૂકી દઈએ. આ એમ્પ્લીફાયર લેવડ છે. તો આ એમ્પ્લીફાયર અમારે બહુ જ હેવી છે. સૌથી હાઈવેસ્ટ વેઇટ વજન જો હોય તો આનું છે. એ ગરોડી હે ચિપકલી નીકળી છુક.
પડી નીચે સ્પીકરમાં જઈ પડી જશે હવે અમે સામાન લઈ લઈએ તો ભાઈ અમારે એક આ બોડી બિલ્ડર જ ખાલી કાફી છે સ્પીકર એક લઈ જવા માટે બાપુ બોલ મારે અંબે જય અંબે કરીને લેતા જાઓ તો ચલો બધી ખુરશીઓને ઉપર લેવડાવી દઈએ જો ફાઇનલી ભાઈ આપણા ડોમ રેડી થઈ ગયા છે મસ્ત ડોમ બનાવી દીધો છે આપણી ફરમાઈશ ઉપર હાલો ભાઈ હાથ ધોવા પંડાલ વાખી દીધો છે કાલે અહીંયા મંદિર મૂકવાનું છે હા આવી ગયો પેલી બાજુ છે જો અમારા કાર્યકર્તાઓ ખુરશીઓ અને સ્પીકરો લઈને આવી ગયા છે આમ જણાવો તો ભાઈ અમારા કાર્યકર્તાઓ માટે મંત્રી સાહેબ કે ગયા તો રાતના વાગે છે 12:15 અને આ જુઓ હા ભાઈ ઊંઘતો નહીં અને કોઈને ઊંઘવા દેતો નથી બધા જ આગળ છે અને ટીવી જોવો છે એ બેઠો બેઠો લિટલ સિંગમ આખો દાડો સિંગમ સિંગમ કરશે મમ્મીનું લિટલ સિંગમ છે કે તારું લિટલ સિંગમ છે હા તું અમારે કશું જોવા નહીં દેતો બોલ અનુપમા નહીં જોવા દેતો ને અનુપમા નહીં જોવા દે લાવ અનુપમા કરો લાવ અનુપમા કરી દો હાર તો ચાલ ગુડ નાઇટ જામ ભાઈ અમારે તો ઉપર બાય કાવું હર મહાદેવ